હેલો દોસ્તો, તો જો આપણી કોથમરી અને ધાણા બંને મોટું થઈ ગયું છે અને હવે આપણું લસણ પણ મોટું થઈ ગયું છે. જુઓ, તેવી જ રીતે આપણી જમરૂખડી પણ ઘણી મોટી થઈ જવા આવી છે. એવી રીતે આ ટમેટી પણ કળી ગઈ છે. અહીંયા ધાણા બીજા વાવ્યા હતા તે પણ મોટા મોટા થઈ ગયા છે. જો કેટલા સરસ મજાના આવ્યા છે. આવી જ રીતે તમે પણ તમારા ઘરે એક નાનો એવું જો આવી રીતે ગોળો ફૂટી ગયો હોય તો એમાંથી પણ આવી રીતે ધૂળ નાખીને એમાં રોપડો વાવી શકાય છે, જેનાથી આપણો રોપડો સારો ઉગે છે. એમાં અમે વાવેલું છે ગુલાબ. પછી જો આપણા મરચાં પણ મોટી થઈ ગયા છે.